નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે નરેન્દ્ર મોદીની જાહેરાત તો ખેડૂતો આવ્યા સંકટમાં તેમજ ગુજરાતનું ગૌરવ તો મોબાઈલ એપ્લિકેશન તેમજ ગરીબીમાં ઘટાડો તો પાટણનો સ્થાપના દિવસ તો અમદાવાદીઓ માટે ખુશખબર તો યુવાનો સાવધાન તેમજ કમોસમી વરસાદ તો માર્કેટ યાર્ડને લઈને સમાચાર તો ફેક એપ્લિકેશન તેમજ ધોરણ 1ને લઈને નવો નિર્ણય તેમજ વાયુસેનાને પુરસ્કાર તો નવી પરિયોજના તેમજ પીએમ કિસાન યોજના તો મફત વીજળી તેમજ પીએમ સ્વનિધિ યોજના તેમજ બોર્ડની પરીક્ષા તેમજ બોનસાઈ ફેસ્ટિવલ તો સરકારી શાળા બંધ તેમજ નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ખેડૂતોને સૂચના. તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, નરેન્દ્ર મોદીની જાહેરાત. વડાપ્રધાન મોદી આજે પોતાના મંત્રીઓ સાથે બેઠક કરશે તેમજ ખેડૂત આંદોલનની આગળની રણનીતિને લઈને મોટી જાહેરાત થઈ શકે છે તેમજ તે આગામી ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરશે અને મહત્વની યોજના પણ કરશે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ખેડૂતો આવ્યા સંકટમાં. મિત્રો, અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. અડધા કલાક સુધી વરસેલા વરસાદમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. એકાએક વરસેલા વરસાદને કારણે પાથરના વાળાઓને પણ ભારે મુશ્કેલી પડી હતી અને તેમનો માલ સામાન પલળી જવા પામ્યો હતો તેમજ આનાથી ખેડૂતોને પણ નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરમાં લહેરાતો પાક નિષ્ફળ જવાની ઘટના પણ બની છે. પણ મિત્રો, આપણે આશા રાખીએ છીએ કે ખેડૂતોને તેના પાકના પૂરતા ભાવો છે એ મળી રહે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, આ છે ગુજરાતનું ગૌરવ. સુરતની ખ્યાતિએ મહારાષ્ટ્રમાં યોજાયેલી અલ્ટ્રા મેરેથોનમાં જીત હાંસલ કરી છે. 300 કિલોમીટર દોડીને દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકના સહ્યાદ્રી ફાર્મ ખાતે આ અલ્ટ્રા મેરેથોન શરૂ થઈ હતી. 76 કલાકમાં આ 300 કિમીની અલ્ટ્રા મેરેથોનમાં ચાલી પણ ન શકાય તેવા રસ્તા ઉપર 300 કિલોમીટરની દોડ છે એ પૂર્ણ કરી છે. તો મિત્રો, સલામ છે આ સુરતની દીકરીને કે જેને ભારત દેશમાં દોડમાં બીજા નંબરે રહી હતી. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મોબાઈલ એપ્લિકેશન. મિત્રો, ગૂગલ પ્લે સ્ટોર પર 10 ભારતીય એપ્સ પાછી લાવી દીધી છે. નોકરી.com, શાદી.com જેવી લોકપ્રિય એપને પ્લે સ્ટોર પરથી હટાવવા બદલ ગૂગલની ચારેય બાજુથી ટીકા ટિપ્પણી થઈ રહી હતી. પણ ભારત સરકારના કહ્યા બાદ કંપનીને પોતાનો નિર્ણય છે એ પાછો ખેંચવો પડ્યો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્સ હટાવવાની કાર્યવાહીને ખોટી ગણાવી છે. તો રદ કરેલી 10 એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં પાછી આવી જશે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ગરીબીમાં ઘટાડો. મિત્રો, પીએમ મોદીના રાજમાં દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. નીતિ આયોગ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં તારણ બહાર પાડવામાં આવ્યું છે. જે હા મિત્રો, જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ગરીબોની સ્થિતિ એવી ને એવી જ હતી, પણ હવે મોદીના રાજમાં ઘણો સુધારો આવ્યો છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો છે એ ગરીબીમાંથી બહાર આવ્યા છે. ગરીબીને નાબૂદ કરવામાં યુપી અને બિહારે સૌથી વધુ સફળતા હાંસલ કરી છે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો પાટણનો ગઈકાલે 1279મો સ્થાપના દિવસ હતો. મિત્રો, ઐતિહાસિક નગરી પાટણની સ્થાપના છે એ વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802ના મહાવટ સાતમના રોજ તેઓના મિત્ર અણહિલ ભરવાડ નામ ઉપરથી અણહિલપુર પાટણ નામ આપીને નગરની રચના કરી હતી. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો અમદાવાદીઓ માટે ખુશ ખબર. કાંકરિયા ફરનાર લોકો માટે નેવિગેશન એપ બહાર પડાઈ છે. વર્લ્ડ વાઇડ લાઈફ ડે પર અમદાવાદ ઝૂ એપ્લિકેશન લોન્ચ થઈ છે તેમજ ટિકિટ બારીએ QR કોડ સ્કેન કરતાં તમને તમામ માહિતી છે એ મળી શકશે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો યુવાનો સાવધાન. 6000થી વધુ યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર દિલ્હીની ગેંગ છે એ હવે પકડાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ખોટી નોકરીની જાહેરાત કરીને ફસાવતા લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તો મિત્રો, તમને બધાને એક વિનંતી છે કે જો આવી લોભામણી જાહેરાતો આવે તો તેનાથી બચીને રહો તેમજ તેની ખાતરી કરીને જ આગળ વધો કે જેથી કરીને તમે આવા દગાબાજોથી બચી શકો. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો કમોસમી વરસાદ. ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. આથી ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતો દ્વારા સરકારને વળતર આપવા માટે માંગ કરાઈ હતી. હવે આપણે આશા રાખીએ છીએ કે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કંઈક નિર્ણય છે એ લેવામાં આવે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડને લઈને મહત્વના સમાચાર. ઊંઝા માર્કેટ યાર્ડે તેનું નામ રોશન કર્યું છે. મહેસાણાનું ઊંઝા એપીએમસી એટલે મસાલા પાકનું હબ
અને ખાસ કરીને જીરા માટે ઊંઝા પ્રસિદ્ધ માર્કેટ યાર્ડ છે. તેમજ કોરોનાના કપરા સમય બાદ ઊંઝા માર્કેટ યાર્ડની રોનક બહુ વધી ગઈ છે. અહીંયા ગુજરાત ઉપરાંત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યના ખેડૂતો પણ પાકને લઈને આવતા હોય છે અને ખેડૂતોને પણ આ માર્કેટ યાર્ડમાં પૂરતા ભાવો છે એ પણ મળી રહે છે. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ફેક એપ્લિકેશન. મિત્રો, ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા જો રોકાણ કરો છો તો હવે ચેતી જજો. આ ફેક ટ્રેડિંગ એપ્લિકેશનને લઈને સરકારે હવે ચેતવણી આપી છે. સરકારી સાયબર સુરક્ષા વિંગ સાયબર દોસ્ત ઓનલાઈન ટ્રેડિંગ એપ એન્જલ ગાર્ડને લઈને ચેતવણી જાહેર કરી છે. આવી સ્થિતિમાં જો તમે રોકાણ કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તેને તરત જ બંધ કરવાનું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે સાયબર દોસ્ત હેન્ડલ એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એક સાયબર સુરક્ષા વિંગ છે કે જે નાગરિકોને સાયબર સુરક્ષા વિશે જાગૃત કરે છે. તો મિત્રો, આવા ફેક એપથી સાવધાન રહેવા વિનંતી. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ 1ને લઈને નવો નિર્ણય. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સૂચના આપી છે કે ધોરણ 1માં પ્રવેશ માટેની ઉંમર છે એ હવે નક્કી કરવામાં આવી છે. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ધોરણ 1માં પ્રવેશ માટેની વય મર્યાદા અંગે કહ્યું છે કે ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઓછામાં ઓછી ઉંમર છે એ 6 વર્ષની નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે પણ શિક્ષણ મંત્રાલય દ્વારા આ અંગેનો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એટલે કે મિત્રો, હવે જો તમારું બાળક એ 6 વર્ષનું થાય પછી જ તમે તેને પહેલા ધોરણમાં ભણવા મોકલી શકશો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો વાયુસેનાને પુરસ્કાર. પહેલીવાર વાયુસેનાના 4 યુનિટને એક સાથે મળશે પ્રેસિડેન્ટ કલર. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 માર્ચના દિવસે ઇન્ડિયન વાયુસેના સ્ટેશનમાં 4 યુનિટને રાષ્ટ્રપતિના માનક અને કલર એટલે કે રંગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો નવી પરિયોજના. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આનાથી ત્યાંના ગરીબ લોકોને પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં છે એ મળી રહે છે તેમજ ખેડૂતોને પણ સિંચાઈનો લાભ છે એ મળી રહે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ટ્રાન્સફર કરાયેલા લાભોનો આંકડો છે એ 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. એટલે કે મિત્રો, ભારતના બધા જ ખેડૂત મિત્રોને 3 લાખ કરોડ કરતાં પણ વધુની આર્થિક સહાય છે એ પૂરી પાડી છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે સરકાર છે એ ખેડૂતોને સહાય કરતી રહેશે. તો ખેડૂતો જલ્દી આગળ આવી શકશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત વીજળી. મંત્રીમંડળે પ્રધાનમંત્રી સૂર્યઘરને પણ મંજૂરી આપી દીધી છે. 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર સ્થાપિત કરવા માટે મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. આથી સામાન્ય જનતાને વીજળીના બિલને લઈને પણ રાહત છે એ મળી શકશે. તેમજ મિત્રો, આ યોજના અંતર્ગત 78,000ની સબસિડી પણ આપવામાં આવશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓએ હાથ સાવ ઊંચા કરી દીધા છે. રાજકોટ મહાનગરપાલિકાએ લોન આપેલ શેરી ફેરિયામાંથી 1285 લોકોએ હપ્તા ભરવાનું સાવ બંધ કરી દીધું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓ આજીવિકા મેળવી શકે તે માટે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંકોની સાથે સંપર્ક કરીને લોન આપવામાં આવી હતી કે જેમાં 10, 20 અને 50,000ની લોન છે એ આપવામાં આવી હતી. આ યોજનાનો અંદાજે 25,600 લોકોએ લાભ લીધો હતો. જોકે આ પૈકીને 1285 લોકોએ હપ્તા ભરવાનું જ બંધ કરી દીધું હતું અને હાથ ઊંચા કરી દેતા તેમની પાસેથી આ રકમ વસૂલ કરવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે. પણ મિત્રો, સરકાર સાથે આવું કરવાને બદલે આપણે તેને સહકાર કરવો જોઈએ કે જેથી કરીને આપણને બધી યોજનાના લાભ છે એ સારી રીતે મળી શકે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષા. આગામી 11 માર્ચથી એસએસસી અને એચએસસી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સૂચના આપી હતી કે ભરૂચના ટ્રાફિકમાં ફસાયેલા પરીક્ષાર્થીઓને 100 નંબર પર કોલથી પોલીસ છે એ કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. તો સરકારને પણ વિનંતી છે કે ગુજરાતના દરેક જિલ્લામાં આવી વ્યવસ્થા કરે કે જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પર્યાવરણ પ્રેમીઓ માટે બોન્સાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. 50થી 100 વર્ષ જૂના વૃક્ષો છે એ જોવા મળશે. તેમજ પર્યાવરણ પ્રેમી અમદાવાદીઓ માટે ફ્લાવર શો બાદ બોન્સાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન બોન્સાઈ ટ્રી અને ટ્રોપિયોરી ફેસ્ટિવલ યોજાશે. સિંધુ ભવન ઓક્સિજન પાર્ક પાસે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. મિત્રો, કહેવાનું એ છે કે ઘણા ભારતીય વૃક્ષો પણ એવા છે કે જે 24 કલાક સુધી ઓક્સિજન છે એ આપે છે. જેમ કે લીમડો, આસોપાલવ વગેરે જેવા વૃક્ષો પણ આપણને ફાયદાકારક છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી શાળાઓ બંધ.
3 વર્ષમાં 170 સરકારી પ્રાથમિક સ્કૂલો છે એ બંધ કરવી પડી છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવના કારણે ઘણી બધી એવી પ્રાથમિક સ્કૂલો છે કે જેને બંધ કરવાનો વારો અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં આવ્યો છે. કારણ કે અત્યારે લોકો પોતાના બાળકને પ્રાઇવેટ શાળામાં ભણવા મોકલવાનું વધારે વિચારી રહ્યા છે. પણ મિત્રો, આ વસ્તુ છે એ તદ્દન ખોટી છે. કારણ કે પ્રાઇવેટ શાળાઓમાં જે શિક્ષકો છે કે જેનું શિક્ષણ માત્ર ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર ડિગ્રી સુધીનું જ હોય છે. પરંતુ મિત્રો, જો તમે તમારા બાળકને સરકારી શાળામાં મૂકશો તો ત્યાં જે સરકારી શિક્ષક જે હશે ત્યાં સરકાર દ્વારા લેવાતી પરીક્ષા ટેટ-ટાટને પાસ કરીને સરકારી શાળામાં શિક્ષક તે લોકો બન્યા હોય છે. તો એ સરકારી શિક્ષક બનવું પણ આટલું બધું સહેલું નથી. તો મિત્રો, તમારા બાળકને ખાનગી શાળા કરતાં સરકારી શાળામાં ભણવા મોકલવા વિનંતી. ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ. મિત્રો, જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. જામનગર એર ટ્રાફિક કંટ્રોલ માટે ખાસ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે. આ એરપોર્ટને આગામી 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. ત્યારબાદના છેલ્લા સમાચારો છે વાત કરીએ તો ખેડૂતોને સૂચના. ખેડૂતો માટે માવઠું આવે કે મોટી મુસીબત આવે પણ ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહી છે તેની આ ખેતી, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે કરા પડવાની પરિસ્થિતિમાં પણ પ્રાકૃતિક ખેતી છે એ ટકાઉ ખેતી છે. બાપ્સ સંસ્થાના સાળંગપુર મંદિર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની તાલીમ આપવા માટે કાયમી ધોરણે મહત્તમ પ્રાકૃતિક કૃષિ સંશોધન અને તાલીમ કેન્દ્રનું નિર્માણ છે એ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.